સુરતમાં શિક્ષણનો સત્યાનાશ વાળનાર આચાર્ય સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। વીટીવી ન્યૂઝના અહેવાલ પછી શાળામાં નોનવેજ પાર્ટી યોજનાર આચાર્ય સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરતમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ શિક્ષણ સમિતિ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। શિક્ષણ સમિતિ દ્વારા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરાયા છે। આચાર્ય પ્રભાકર એલિહેટોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ગઈકાલે વીટીવી ન્યૂઝ દ્વારા વાયરલ વિડીયોને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને લઈને હવે આજે આ કાર્યવાહી છે તે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે। વધુ એક વખત વીટીવી ન્યૂઝના અહેવાલની અસર અહીંયા જોવા મળી। શાળામાં નોનવેજ છે તે અહીંયા તેની પાર્ટી છે તે કરવામાં આવી હતી। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પાર્ટીનું અહીંયા ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં શિક્ષકો અને આચાર્ય તમામ લોકોએ સાથે મળીને નોનવેજની પાર્ટી છે તે કરી હતી, જેને લઈને હવે આ કાર્યવાહી થઈ છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, જે પ્રકારે સુરતમાંની આ શાળામાં નોનવેજ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ગઈકાલે વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આજે હવે કાર્યવાહી થઈ છે। ધ્રુવ, બિલકુલ, સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 342 નંબરની જે શાળા છે તેમાં નોનવેજ પાર્ટી થઈ હતી। ગેટ ટુગેધરનો ખાનગી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ અંગેની કોઈ જ પરમિશન પણ લેવામાં નહોતી આવી। શિક્ષણના ધામમાં પ્રસાદ વેચવાની જગ્યાએ નોનવેજ વેચવામાં આવ્યું હતું, પીરસવામાં આવ્યું હતું, જેને લઈને આખરે શિક્ષણ સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે। જે આ આચાર્ય છે શાળાના પ્રભાકર એલિગેટી એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ગઈકાલે આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો હતો। વીટીવીની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને આખો અહેવાલ બતાવ્યો હતો। જો કે વીટીવી દ્વારા જે બતાવવામાં આવેલ અહેવાલનો એક પ્રકારનો પડઘો કહી શકાય છે, તેની અસર કહી શકાય છે। આખરે શિક્ષણ સમિતિએ આ અંગે કડક વલણ અપનાવીને આ નિર્ણય લીધો છે। શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હવે તેની પર ખાતાકીય તપાસ બેસાડીને આગળની કાર્યવાહી શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવશે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર। તો સુરતમાં વિદ્યાના ધામમાં નોનવેજ પાર્ટી પછી આચાર્યનો લૂલો બચાવ। આચાર્ય પ્રભાકર એલિગેટીએ કહ્યું કે 40 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર હતું। પાર્ટીમાં માંસાહારી ભોજન ન બન્યું હોવાનું આચાર્યએ જૂઠાણું બોલ્યું। રસોઈમાં દાળ ભાત અને પૂરી શાક બન્યા હતા તેવી વાત તેમને કરી। કેટલાક લોકો બહારથી નોનવેજ લઈને આવ્યા હતા। બહારથી નોનવેજ આવ્યું મને ધ્યાનમાં નહોતું। તેલંગાણાની પરંપરા મુજબ એ લોકો નોનવેજ લઈને આવ્યા હતા। મીડિયાના લોકો આવ્યા પછી મેં તાત્કાલિક બંધ કરાવ્યું હતું। આચાર્યએ સ્વીકાર્યું કે શાળામાં નોનવેજ પીરસાવવું તે યોગ્ય નથી। શાળામાં નોનવેજ આવ્યું એ અમારી ભૂલ થઈ હોવાની વાત તેમને કરી છે। કાર્યક્રમ શાળામાં ન થયો હોવાનું આચાર્યએ જૂઠાણું ફેલાવ્યું છે। ફાર્મ હાઉસમાં છેલ્લી ઘડીએ બુકિંગ કેન્સલ થયું હતું। આચાર્ય પ્રભાકરે કહ્યું કે નોટિસ આવશે એટલે ખુલાસો આપીશું। ચાલીસ વર્ષનું વિદ્યાર્થીઓ છે 1987માં 1987માં ગુરુજી જે અમારે અભ્યાસ કરવામાં આવેલો એ ગુરુજીનો સન્માન કાર્યક્રમ છે। એને ફૂલથી, શાલથી, શીલ્ડથી સન્માન કરવામાં આવ્યું। પછી આત્મીય સંમેલન, પૂર્વ વિદ્યાર્થીનું આત્મીય સંમેલન, એ સ્નેહ મિલનની ભોજન કાર્યક્રમ આયોજન કરેલું છે। અહીંયા ચિકન કઈ નહીં બનાવેલું, એ તો ખોટી રીતે વાયરલ થાય છે। અમે અહીંયા પહોંચ્યા તો જોયું કે અહીં તો અહીંયા બધું રસોઈઓ પણ આ સ્કૂલની અંદર જ હતો, જે ગેટ છે કેમ્પસના ગેટની અંદર હતો। રસોઈ છે દાલ ભાત શાક પૂરીની છે, ચિકનનું નથી। તો ચિકન તો પીરસાતું હતું જ નહીં, અમે બહારથી લાવેલા એ લોકો, મારે ધ્યાન નથી, બહારથી લાવેલા તેલંગાણાનું ટ્રેડિશનલ છે એટલે એ લોકો મંગાવ્યા છે। પછી ચેનલ વાળા આવ્યા પછી મને ખબર પડી તે તાત્કાલિક બંધ કર્યો।